નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો। તો આગળ સંપૂર્ણ ફ્રી કોર્સ છે યુટ્યુબ ચેનલમાં। સૌથી પહેલાં બેટા સંપૂર્ણ ફ્રી કોર્સ છે, કોઈ પણ ફી આપવાની નથી। સાથે બેટા ટેસ્ટ માટે પ્રેક્ટિસ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે, ત્યાં આગળ જઈને બેટા જોઈ શકો છો। ચેનલને સૌથી પહેલાં બેટા સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ક્લાસની અપડેટ મળતી રહે મિત્રો। તો આગળ ક્લાસ નંબર કયો છે બેટા? 23મો છે। અગાઉના ક્લાસ ન જોયા હોય તો હજુ જ કહું છું મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। આગળ આપણે ટોપિકમાં શું શીખવાનું છે? અવયવ અને અવયવીના ગુણધર્મ, એટલે કે અવયવ કેવી રીતે કામ કરશે મિત્રો। ઓકે, અને અવયવ શું છે એ આપણે અગાઉના ક્લાસમાં જોઈ લીધું છે। તો હવે આપણે આ ક્લાસમાં શું સમજવાનો પ્રયાસ કરીશું કે અવયવને લગતા કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને કેવી રીતે આપણે ટેકલ કરવાના છે મિત્રો। આગળ બેટા શું છે, એકદમ સંપૂર્ણ ક્લાસ છે, એકદમ ફ્રી કોર્સ છે, કોઈ પૈસા આપવાના છે નહીં। આગળ જેએનયુના પણ ક્લાસ બેટા એકદમ ફ્રી છે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। હવે શા માટે સાહેબ તમે આવું કરાવો છો કે બેટા એક મારું સપનું છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે દરેક વિદ્યાર્થીમાં ખાસ છે, જરૂર છે માત્ર સાચી દિશા આપવાની। કારણ કે બેટા અમને આવી ભૂલ થઈ છે, એટલે તમે આવી ભૂલ ન કરો। બસ એક રિક્વેસ્ટના આધારે, એક આ વસ્તુ સમજણના આધારે બેટા હું તમને એક સાચા એવા માર્ગદર્શન પર દોરવાનો પ્રયાસ કરું છું મિત્રો। આ બેટા અભિયાન છે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા, આ પરિવારના માધ્યમ દ્વારા એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરું છું મિત્રો। તો પ્લીઝ આ અભિયાનમાં જોડાઈ જાઓ અને નવી ક્રાંતિનો એક ભાગ બનો। તો સાહેબ આ બધું થઈ ગયું, હવે સમજાવવાનો પ્રયાસ કરો। તો બેટા અહીં સમજાય, કોન્સેપ્ટ ક્લિયરિટી આપીશ, સાથે સાથે પ્રેક્ટિસ આપીશ, અને આ ક્લાસ પૂરો થાય એટલે બેટા તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, અથવા તો તમે બેટા મને મેસેજ કરી આપજો, જેથી કરીને હું તમને ત્યાં આગળ ટેસ્ટ પેપર મોકલી આપું। ખબર પડી ગઈ મિત્રો? ચલો હવે ફૂલ ફોકસ સાથે આપણે ક્લાસ જોઈએ, સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો। તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો મિત્રો। ફૂલ ફોકસ સાથે સ્ક્રીન ઉપર રહીશું, સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો। બેટા તો સૌથી પહેલાં બેટા આપણને ખબર હોય છે કે અવયવ કોને કહેવાય। બેટા શું છે બેટા? અવયવ કોને કહેવાય પહેલાં આપણને ખબર હોવી જોઈએ। તો અવયવ કોને કહેવાય કે જે સંખ્યાને બેટા આપણે ભાગી શકીએ, જે સંખ્યા વિભાજ્ય હોય બેટા હોય તે। સાહેબ આવું ખબર પડે નહીં સાહેબ, અમને ડાયરેક્ટ સમજાવો કે ડાયરેક્ટ કેવી સમજો બેટા? માન લો બેટા હું કહું કે 8, શું કહું બેટા? 8, તો 8ના અવયવો શું કહેવાય? 8ના અવયવો। કે સાહેબ 8ના અવયવો કેવી રીતે ખબર પડશે? એટલે સમજો કે 8 કોના ઘડિયામાં આવે? 8 કોના ઘડિયામાં આવે સમજો તો બેટા 8 કોના ઘડિયામાં? 1 8 8, 2 4 8, 3ના ઘડિયામાં નહીં આવે, 4 2 8, પછી શું આવશે બેટા? પછી 1, પછી 4 2 8, પછી 8 1 8। તો બેટા આ બધા જ જે આયા એ બધા શું છે બેટા? અવયવ છે। શું છે બેટા? અવયવ છે। શું છે? અવયવ છે। શું છે બેટા? અવયવ છે। ખબર પડી ગઈ? આટલું ખબર પડી ગઈ? ઓકે, હવે સમજો બીજા બે બહુ મસ્ત વાત શીખવાની છે। કઈ બે મસ્ત વાત શીખવાની છે બેટા? કે એક શું હોય બેટા? સૌથી નાનો અવયવ હોય, સૌથી નાનો અવયવ હોય, અને સૌથી મોટો અવયવ કયો હોય? એ સંખ્યા પોતે। શું બેટા? સંખ્યા પોતે। હજુ કહું છું મિત્રો, આ એકદમ કોન્સેપ્ટ ક્લિયરિટીવાળું કોઈ જ શીખવાડશે નહીં યુટ્યુબના પ્લેટફોર્મ પર। હજુ કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ક્લાસ પણ મળતા રહે, ટેસ્ટ માટેની પ્રેક્ટિસ પીડીએફ પણ મળતી રહે બેટા। કોઈ જ એક કોન્સેપ્ટ સાથે બેટા આટલું ડીપમાં સમજાવશે નહીં। હજુ કહું છું કેમ બેટા? કે બધી જગ્યાએ એક લાલચના આધારે ભણાય છે, પરંતુ આપણે આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા એક નવી ક્રાંતિ લાવે છે, અને ક્રાંતિમાં બેટા જોડાવાનું છે। તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, તમને લાગતું સાહેબ સારું ભણાવે છે તો જ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તો જ ક્લાસ જોજો મિત્રો, નહીં તો બીજા ક્લાસ તો તમે જોઈ શકો છો। એ મારી દિલથી તમને રિક્વેસ્ટ છે મિત્રો। ખબર પડી ગઈ? તો બેટા હવે ખબર પડી ગઈ સંખ્યા પોતે શું હોય બેટા? સૌથી મોટો અવયવ હોય, અને સંખ્યા જે એક છે બેટા, સંખ્યા શું હોય? સૌથી નાનો અવયવ હોય। શું બેટા? સંખ્યા સૌથી નાનો અવયવ હોય, અને સૌથી મોટો અવયવ કયો હોય બેટા? સંખ્યા પોતે। આટલી ખબર પડી ગઈ? ઓકે, તો બધી જ બાબત ખબર પડી ગયા બાદ હવે આ આગળ બીજો કોન્સેપ્ટ શીખવાનો છે। આ કોન્સેપ્ટ બેટા પોઈન્ટ નંબર કયો હતો બેટા? પોઈન્ટ નંબર 1। હવે આપણે શું શીખવાનું છે? પોઈન્ટ નંબર 2। પરંતુ બેટા હું તમને 5 સેકન્ડ આપીશ, તમે સ્ક્રીનશોટ પાડી લો, તમારી નોટમાં નોંધ કરી લો। 2 3 1 ડન। ચલો બેટા હવે પોઈન્ટ નંબર 2 શીખવાનું છે બેટા। શું છે? પોઈન્ટ નંબર 2। સાહેબ પોઈન્ટ નંબર 2માં શું શીખવાનું છે બેટા? કે વિભાજ્ય વર્સિસ અવિભાજ્ય
બે વસ્તુ શીખવાની છે બેટા. શું શીખવાનું છે? વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય. તો વિભાજ્યનો મતલબ શું થાય બેટા? કે જેને ભાગી શકાય, જેને ભાગી શકાય. અને અવિભાજ્ય મતલબ કે ભાગી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ માન લો બેટા કે અહીં આગળ લખી નાખો 12. તો 12ને ભાગી શકાય? હા. તો 1 વડે ભાગી શકાય. 1 12 12 વડે ભાગી શકાય. પછી 2 6 12 વડે ભાગી શકાય. પછી 3 4 12 વડે ભાગી શકાય. પછી બેટા ઉલટું ચાલશે 4 વડે 4 તરી. પછી બેટા 6 દુ. પછી બેટા 12 એકા 12. આ બધા વડે બેટા ભાગી શકાય. તો બેટા આ બધા વડે ભાગી શકાય છે માટે બેટા આ તો શું થઈ ગયા? અવયવ. આ શું થઈ ગયા બેટા? અવયવ. આ શું થઈ ગયા બેટા? અવયવ. ખબર પડી ગઈ? તો બેટા હજુ કહું છું કોમેન્ટ કરો અને દરેક વિદ્યાર્થી મિત્રો આ અભિયાનમાં જોડાવ. તો બેટા હવે આટલી ખબર પડી ગઈ. અને બેટા શું છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા બેટા? કે કોઈના ઘડિયામાં આવતી ન હોય. હવે સાહેબ આ કોઈના ઘડિયામાં ન આવતી હોય તો બેટા ખાલી સમજવાનું છે, કોન્સેપ્ટ આવો છે નહીં. હજુ કહું છું બેટા કોન્સેપ્ટ આવો છે નહીં. તો શું છે બેટા? સમજો. માન લો બેટા કહું લઈ લો 13. તો 13 કોઈના ઘડિયામાં આવશે નહીં સિવાય કે એકના ઘડિયા. 1 13 13 અને બીજો છે 13 એકા 13. ઓકે બેટા આના બેના સિવાય કોઈના ઘડિયામાં આવશે નહીં. તો બેટા આવી સંખ્યાને શું કહેવાય બેટા? અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય બેટા? અવિભાજ્ય સંખ્યા. ખબર પડી ગઈ? માન લો બેટા કે 17. પછી માન લો બેટા કે 19. તો બેટા આ બધી શું છે બેટા? અવિભાજ્ય સંખ્યા છે. બેટા હજુ કહું છું, જો તમે આગળના ક્લાસ જોયા ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ લેજો. નહીં તો આ ક્લાસમાં કશું જ ખબર પડશે નહીં. જેમ જેમ તમે આગળ જતા છો તેમ તેમ તમારા લેવલના દાખલા પણ વધતા જશે બેટા. આ થઈ ગયા બાદ તમારે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ જ આગળ ક્લાસ જોવાનો પ્રયાસ કરજો બેટા. ખબર પડી ગઈ? ચલો હું તમને ટાઈમ આપું છું, તમે સ્ક્રીનશોટ પાડી લો, તમારી નોટમાં લખી લો. ચલો હવે બેટા આગળ એક કોન્સેપ્ટ શીખવાનો હતો, એક આપણે રહી ગયો હતો. કયો કોન્સેપ્ટ હતો? પોઈન્ટ નંબર બેટા 3 લખજો. પોઈન્ટ નંબર 3 શું છે? પોઈન્ટ નંબર 3 બેટા આ કોના માટે શીખ્યું? અવયવ. તો બેટા હવે શું શીખશું? અવયવી. શું શીખશું બેટા? અવયવી. કશું જ નથી, એકદમ ઇઝી છે બેટા. શું છે અવયવી? સમજો બેટા. અવયવી શું છે બેટા? અવયવી એ છે કે શું હોય બેટા? એનો ઘડિયો હોય. શું હોય બેટા? ઘડિયો. અથવા તો બેટા શું કહેવાય? એનો ગુણક કહીએ. ગુણક. એ સાહેબ આવું શું છે સમજાવ બેટા. હું કહું કે 4નો અવયવી, 4ના અવયવી. તો 4ના અવયવી બેટા શું આવે? 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો 16, 4 5 20, 4 6 24. બેટા છે ક્યાં સુધી આવશે બેટા? અનંત સુધી આવશે. ક્યાં સુધી આવશે? અનંત સુધી આવે ને. ખબર પડી ગઈ? ઓકે ચલો. તો બેટા અહીંયા આગળ ખાસ કરીને ધ્યાન શું રાખવાનું છે કે સૌથી નાનામાં નાનો અવયવી કોણ હોય? સૌથી નાનામાં નાનો અવયવી કોણ હશે? એ સંખ્યા પોતે. એ સંખ્યા પોતે. બેટા અહીં આગળ ખાસ કરીને ધ્યાન રાખજો કે અહીં આગળ સૌથી મોટો હતો બેટા અવયવ હતો. શું હતા બેટા? અવયવ. હજુ કહું છું બેટા ધ્યાન રાખજો, અવયવ અને અવયવીમાં ભૂલ પડે નહીં. હજુ 2 થી 3 વખત બેટા ક્લાસ જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે. ખબર પડી કે બેટા? તમે શાંતિથી સ્ક્રીનશોટ પાડી લો અને સમજવાનો પ્રયાસ કરો. બેટા અહીં આગળ અનંત છે તો બેટા શું છે? અવયવી ગમે એટલો મોટો હોઈ શકે બેટા, ગમે તેટલો મોટો હોઈ શકે, પરંતુ અવયવ કેટલો મોટો હોય? સંખ્યા જેટલો પોતે જ હોય. બેટા હજુ કહું છું અને તમે શાંતિથી 2 થી 3 વખત સમજો, સમજવાનો પ્રયાસ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો હા સાહેબ ખબર પડી ગઈ. હવે તમે આગળ ચલાવો. તો બેટા આટલું ખબર પડી જાય. સ્ક્રીનશોટ પાડી લો. 1 મિનિટનો ટાઈમ આપું છું બેટા. શાંતિથી વિચારો, સમજો અને પછી તમારી નોટમાં લખો. તમારી ભાષામાં લખેલું હશે બેટા તો તમને અવશ્ય આવડી જશે. ઓકે બેટા? તો પ્લીઝ હજુ તમને કહું છું 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે શાંતિથી જોઈ વિચારીને લખો.
તો બેટા હવે આપણે શું કરવાનું છે? બધી વસ્તુ જોઈ લીધી છે. ઓકે, હવે બેટા આપણે શું કરવાનું છે? બેટા પ્રેક્ટિસ કરવાની છે. તો બેટા આગળ લખી નાખો પ્રેક્ટિસ નંબર એ. હવે તમારે બેટા બધા જ જવાબ તમારે બેટા શેમાં કરવાના છે? મને કોમેન્ટ કરવાની છે બેટા. હજુ કહું છું કોમેન્ટ સાથે સાથે કરતા રહેજો. જો તમે કોમેન્ટ કરશો બેટા તો જ તમને ખ્યાલ આવશે કે તમે કેટલા એક્ટિવ છો. નહીં તો તમે ખાલી અહીં શીખીને ક્લાસ લેશો તો કોઈ મતલબ રહેશે નહીં. પ્રેક્ટિસ અવશ્ય કરવી જરૂરી છે બેટા. તો પ્રેક્ટિસ કરો તો બેટા નીચેનામાંથી પ્રશ્ન કેવા પૂછાશે બેટા? નીચેનામાંથી તો જોઈ લો, કઈ અવિભાજ્ય સંખ્યા છે? કઈ અવિભાજ્ય સંખ્યા છે? તો બેટા કઈ અવિભાજ્ય સંખ્યા છે? તો તમારે શું કરવાનું બેટા? અહીં આગળ 1 2 3 4 5 6 છે ક્યાં સુધી લખી દેવાની છે બેટા? 100 સુધી લખી દેવાની છે. 100 સુધી લખીને તમારે નક્કી કરવાનું છે. શું કરવાનું છે બેટા? નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા વિભાજ્ય છે, કઈ સંખ્યા અવિભાજ્ય છે. અને તમારે બેટા શું કરવાનું છે? બધા જ જવાબ મને કોમેન્ટમાં કરજો. હજુ કહું છું બેટા આગળ એક કોર્સ છે, ફ્રી છે, પરંતુ એવું ના માનતા કે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું ગોલમાલ ચાલશે. વિથ ધ ટોપ ઓફ ધ ટોપ ક્વોલિટી તમને આપવાનો પ્રયાસ કરું છું બેટા. પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, નહીં તો નહીં આવડે બેટા. એ ફાઇનલ છે બેટા. અને બેટા આ 100 થઈ જાય પછી બેટા મને ફોટો મોકલજો અને ફોટો મોકલીને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. પછી બેટા તમને હું ટેસ્ટ પેપર મોકલીશ. ત્યાં સુધી હું નહીં મોકલું. કેમ? એનું એક રીઝન છે બેટા. જ્યાં સુધી તમે આ વસ્તુ નહીં કરો ત્યાં સુધી તમને નહીં આવડે બેટા. આ એકદમ બેઝિક છે બેટા. શું છે? એકદમ બેઝિક છે. ઓકે, આ એકદમ શું છે બેટા? બેઝિક છે. એટલા માટે આ કરવું અવશ્ય જરૂરી છે. ચલો આટલું થઈ ગયું બેટા. સ્ક્રીનશોટ પાડો, નોંધ કરી લો. ઓકે, ચલો પછી હજુ કહું છું બેટા એક નીચે તમને ક્લાસ મળી જશે. શું છે બેટા? એક ક્લાસની લિંક મળશે. એ ક્લાસની લિંક જોવાની છે. શું છે? નહીં તો તમે બેટા જેએનવીની ક્લાસ છે, જેએનવીની પ્લેલિસ્ટમાં ક્લાસ નંબર જોઈ લેવાનો. અને ત્યાં આગળ બેટા શું છે? વિભાજ્યતાની ચાવી છે. શું છે બેટા? આખું ચેપ્ટર છે વિભાજ્યતાની ચાવી. શું છે? વિભાજ્યતાની ચાવી. બેટા જો તમને ક્લાસ ન મળે તો પ્લીઝ હું કહું છું તમે બેટા મારી સાથે જ્યાંથી જોડાયા હોય ત્યાં આગળ બેટા શું કરજો? મને મેસેજ કરજો કે સાહેબ આ વિભાજ્યતાની ચાવીવાળો મને મોકલી આપો. હું તમને ત્યાં આગળ મોકલી આપીશ. પરંતુ બેટા હજુ કહું છું તમે નીચે લિંક આપેલ છે તે લિંકમાં જજો અને જોજો કે કેવી રીતે આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો છે. જો એ ન જોવું હોય બેટા તો અગાઉના ક્લાસમાં પણ મેં તમને સમજાવ્યું કે 2ની ચાવી ક્યારે લાગે, 4ની, 5ની. પરંતુ તમારે થોડુંક ઊંડાણપૂર્વક સમજવું હોય તો બેટા તમારે શું કરવું પડશે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવું પડશે, લિંક ખોલવી પડશે અને ક્લાસ લેવો પડશે. ચલો બેટા આટલી ખબર પડી ગઈ છે. સરસ. હવે આગળ બેટા આપણે પ્રેક્ટિસ નંબર 1 પતી ગઈ હતી. હવે પ્રેક્ટિસ નંબર 2 શું કરશું બેટા? પ્રેક્ટિસ નંબર 2. પ્રેક્ટિસ નંબર 2 આટલું ખબર પડી ગઈ. ચલો આટલું ખબર પડ્યા બાદ હવે આમાં તમારે શું કરવાનું છે બેટા? માન લો બેટા તમને એમ કે 30ના અવયવો, 30ના અવયવો એવી સંખ્યા પૂછે બેટા. તો 30ના અવયવો એટલે શું? ચલો શું કરવાનું છે બેટા? 30ના અવયવો શોધવાના છે. તો 30ના અવયવો એટલે શું સમજો બેટા? 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં 30 આવે, 3ના ઘડિયામાં 20 આવે, 4ના ઘડિયામાં ના આવે, 5ના ઘડિયામાં આવે, 5 6 30, 6ના ઘડિયામાં પણ આવે, 6 35, 7ના ઘડિયામાં ના આવે, 8ના ઘડિયામાં પણ 30 ના આવે, પછી 9ના ઘડિયામાં પણ 30 ના આવે, 10ના ઘડિયામાં આવે, 10 3 30. પછી બેટા 11ના ઘડિયામાં ના આવે, 12ના ઘડિયામાં ના આવે, 13ના ઘડિયામાં પણ ના આવે, 14નામાં ના આવે, 15 2 30, પછી 16 17 18 19 20 21 22 23 24 25 26 27 આવશે ને ડાયરેક્ટ કયું આવશે બેટા? 30. ખબર પડી ગઈ? ચલો તો બેટા આપણને જવાબ શું આવી ગયો બેટા? 30ના અવયવો 1 2 3 5 6 10 15 અને 30. બેટા આ બધા જ શું છે? 30ના અવયવો. શું છે બેટા? 30ના અવયવો. ખબર પડી ગઈ? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલો જેથી કરીને એ પણ સારામાં સારી રીતે શીખી શકે, સમજી શકે અને દાખલાના જવાબ પણ આપી શકે મિત્રો. ચલો આટલું થઈ ગયું છે. ઓકે, તમે સ્ક્રીનશોટ પાડી લો, નોટ કરી લો, તમારી બુકમાં નોંધ લખી લો બેટા. ચલો
હવે બેટા હું તમને પ્રેક્ટિસ આપીશ કે અવયવ કઈ રીતે શોધાય એ ખબર પડી ગઈ છે. ઓકે, અવયવ શોધતા આવડી ગયું છે. હવે આ બેટા આપણે આગળ જઈએ. તો અવયવ તો આવડી ગયા છે સાહેબ, પરંતુ હવે બેટા અવયવની પ્રેક્ટિસ આપીશ. શું આપીશ બેટા? અવયવની પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ કેની છે બેટા? પાર્ટ બીની જ છે. પ્રેક્ટિસ કેની છે? બીની જ છે. શું છે બેટા પ્રેક્ટિસ? માન લો બેટા 312ના અવયવો લખો. અવયવો લખો અને બેટા કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે કે સૌથી મોટો અવયવ અને સૌથી નાનો અવયવ. બેટા હું તમને આગળ લિસ્ટ આપી દઉં છું. આ દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3, દાખલા નંબર 4. બેટા ચલો 518ના અવયવ, 220ના, 328ના અવયવ, 629ના. આ પતી જાય એટલે બેટા શું કરવાનું છે? દાખલા નંબર 5, 12ના, 6, 72ના, 7, 88ના, 8, 96ના. આ થઈ જાય એટલે બેટા 9મું લખશું 120ના, 10મું લખશું 110ના, 11મું લખશું 121ના અને 12મું લખશું બેટા 118ના. બેટા હજુ કહું છું શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. એક એક દાખલો તમારે ગણવાનો છે, અવયવ શોધવાના છે અને બેટા એ અવયવની પ્રેક્ટિસ કરશો તો જ તમને MCQ સોલ્વ થશે, નહીં તો સોલ્વ નહીં થાય બેટા. કારણ કે બેટા આગળ હું તમને કોઈ રીતે તમને આંધળું અનુકરણ કરવા માંગતો નથી બેટા. તમારી જેટલી પ્રેક્ટિસ સારી હશે, આ બધા દાખલા ગણજો, તમારા બધા જ કોન્સેપ્ટ બેટા શું થશે? એકદમ ક્લિયર થઈ જશે. તમારા જવાબ બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા આપવાનો પ્રયાસ કરજો. પ્રેક્ટિસ માટેની PDF પણ ત્યાં અવેલેબલ થઈ જશે. એટલે બેટા કોઈ પણ પ્રકારનું તમારે ટેન્શન લેવાનું નથી. માત્ર ને માત્ર શીખવાનું છે. એક શિક્ષા અભિયાનમાં ભાગ બનવાનું છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે બેટા. ચલો આનો એક સ્ક્રીનશોટ પાડી લો અને તમે સમજી લો બેટા કે કેવી રીતે આપણે જવાબ લખવાનો છે. અવયવ શોધતા આવડી ગયું છે? ઓકે ચલો. ચલો બેટા અવયવ તો આવડી ગયા છે, પરંતુ હવે બેટા હજુ એક સમજાવો કે બેટા જે આ દાખલો ગણ્યો હતો એમાં પ્રશ્ન એવા પ્રકારના પણ પૂછી શકે. કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે બેટા? કે સમજો કે આના 30ના કુલ કેટલા અવયવ મળ્યા? કુલ કેટલા અવયવ મળ્યા? તો બેટા એક આ મળ્યો, પછી આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 ને 8. તો બેટા આનો જવાબ પણ શું આવશે બેટા? 8 અવયવો મળ્યા. ખબર પડી ગઈ? આ પ્રકારના પણ પ્રશ્નો પૂછી શકે છે મિત્રો. એટલે આટલું ધ્યાન રાખજો. શું છે બેટા? આટલું ધ્યાન રાખજો. ખબર પડી ગઈ છે? ચલો હવે બેટા આગળ જતા જઈએ. ચલો ક્વેશ્ચન આગળ જોતા જઈએ. તો બેટા શું છે ક્વેશ્ચન બીજા પ્રકારના કેવા પૂછશે? કેવા બેટા પ્રકાર ક્વેશ્ચન પૂછી શકે છે? માન લો કે પ્રથમ, ચલો આ લખો 8ના પ્રથમ 3 અવયવીનો સરવાળો. તો બેટા એકદમ ઇઝી છે, કોઈ ધાડ મારવાની નથી બેટા. 8ના પ્રથમ 3 અવયવી. તો અવયવી કીધું છે બેટા, ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? અવયવી. તો અવયવી કીધું હોય તો અવયવીનો મતલબ શું થાય બેટા? ઘડિયો. શું કરી લેવાનો? ઘડિયો. કોનો ઘડિયો? 8નો. ખબર પડી ગઈ? ચલો તો 8 એકા 8, 8 દુ 16, 8 3 24. તો બેટા 8 5, 8 એકા 8, 8 દુ 16, 8 3 24, 8 4 32. બેટા પણ આપણને શું કીધું છે કે પ્રથમ 3. તો પહેલાં 3 બેટા કેટલા છે? આર્યયી છે. ઓકે, તો બેટા આ ત્રણેયનો શું કીધું છે બેટા? સરવાળો કીધો છે. શું કીધું છે? સરવાળો. તો 0 8 + 16 + 24. તો બેટા ચલો હવે આનો સરવાળો કરીએ. તો બેટા 6 4 10 ને 4 18નો આઠડો, 6 4 10 ને 8નો 18નો આઠડો, વધી પડી 1, 1 ને 2, 2 4, 48 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો બેટા? 48. ખબર પડી ગઈ બેટા? આવા પ્રકારના પણ પ્રશ્ન પૂછાશે. હજુ કહું છું બેટા આવા પ્રકારના પણ પ્રશ્ન પૂછાશે. હવે ખબર પડી ગઈ? ચલો બેટા હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમારે ક્લાસ માટે બેટા પ્રેક્ટિસ PDF જોતી હોય તો એ પણ તમને મળી જશે. કોઈ પણ ફી આપવાની
નથી. માત્ર ને માત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલો, જેથી કરીને એ પણ બેટા સારામાં સારી રીતે સમજી શકે અને દાખલા ગણી શકે અને સારામાં સારું પરિણામ લાવી શકે બેટા. ઓકે, ચલો હવે બેટા આ દાખલો છે એની હું તમને પ્રેક્ટિસ આપીશ. શું આપીશ બેટા? પ્રેક્ટિસ કરતા જશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. તો ચલો બેટા ક્વેશ્ચન નંબર 2ની પ્રેક્ટિસ. ઓકે બેટા, ચલો પહેલાં લખો બેટા કે 6ના પ્રથમ 4 અવયવી અને 6ના 4 અવયવોનો સરવાળો બાદબાકી અને ગુણાકારના જવાબ નીચે આપો કોમેન્ટ બોક્સમાં. બેટા હજુ કહું છું એકદમ કોન્સેપ્ટવાળો છે. જો તમને આ એક ક્વેશ્ચન આવડી ગયો તો એનો મતલબ કે તમને બધું જ આ રહ્યો કોન્સેપ્ટ ખબર પડી ગઈ. આખા ચેપ્ટર તમને આવડી ગયું બેટા. શું છે? 6ના પ્રથમ 4 અવયવી કીધું છે. ધ્યાન રાખજો બેટા, પ્રથમ 4 અવયવી અને 6ના 4 અવયવો કીધું છે બેટા. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે અવયવી કીધું છે અને અહીં આગળ શું કીધું છે બેટા? અવયવો કીધા છે. જો બેટા તમે આ ગાફલત કરી તો તમને કશું જ આવડશે નહીં અને કશું જ ખબર પડશે નહીં. હજુ કહું છું બેટા એ બધું થઈ જાય પછી શું કરવાનું છે? એને સરવાળો બાદબાકી ગુણાકાર કરીને જવાબ લખવાનો છે બેટા. કે એ તો સરવાળાનો જવાબ જે આવે કોમેન્ટ બોક્સમાં કરજો. બી બાદબાકી એનો પણ જે જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કરજો. સી ગુણાકાર એનો પણ જે જવાબ આવે તમારે બેટા શેમાં કરવાનો છે? મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મેસેજ કરી આપજો અને ત્યાં આગળ સમજવાનો પ્રયાસ કરજો બેટા. આટલું થઈ જાય બાદ તમારે જ આગળ જવાનું છે. ત્યાં સુધી આગળ જતા નહીં. હજુ કહું છું એ કંઈ આવડશે નહીં. કેમ બેટા આવું કહું છું? કારણ કે બેટા મને અહીં કોઈ પણ પ્રકારનો બેટા ડર રાખતો નથી કે તમે પરીક્ષામાં જ્યારે તમારા હાથમાં પેપર આવે ત્યારે તમે ઇઝીલી સોલ્વ કરવા જોઈએ. મારે બેટા મીઠું મીઠું બોલીને તમને શીખવાડવાનો પ્રયાસ કરવાનો નથી. ટુ ધ પોઈન્ટ શીખીશું, પરંતુ સારામાં સારું શીખીશું. ઓકે મિત્રો, તો બેટા આગળ સમજવાનો પ્રયાસ કરજો. ટુ ધ પોઈન્ટ શીખવાનું છે. કોઈ પણ આડીઅવળી વાત નહીં કરવાની. જેમ ક્લાસ ચાલુ કર્યો છે એમ જ ક્લાસ પૂરો કરવાનો છે મિત્રો. હવે બેટા આપણે શું કરું છું? એને ક્વિક રિવિઝન કરી લઈએ કે આખા ક્લાસમાં આપણે શું જોયું છે. ઓકે મિત્રો, પછી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પ્રેક્ટિસ માટેની PDF પર તમને ત્યાં આગળ બેટા. તો બેટા આપણે રિવિઝન શું કર્યું બેટા? ક્લાસ નંબર 23 હતો. શીખવાનું શું હતું? અવયવો અને અવયવીના ગુણધર્મ. એ શીખ્યા બાદ આપણે બેટા આ શું છે? સંપૂર્ણ કોર્સ છે ત્યાં આગળ તમારે જોવાનું છે બેટા. એ જોયા બાદ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હતી અને તમારે જો JNUની તૈયારી કરતા હોય બેટા તો એના ક્લાસ પણ એકદમ ફ્રી છે બેટા. કોઈ ફી આપવાની નથી. પ્રેક્ટિસ માટેની PDF પણ તમને બેટા આ જ મળી જવાની છે. તો હવે બેટા તમે આગળ જશો તો બેટા આ કેમ મેં ચાલુ કર્યું છે એનું રીઝન શું છે એ પણ સમજાવ્યું બેટા. કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા. ખાસ કરીને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ને બેટા એ મારું વિઝન છે. ઓકે, એટલા માટે બેટા હું પ્રેક્ટિસ કરું છું કે તમને પણ આ વિઝન સાથે તમે જોડાઓ બેટા. ચલો બેટા આ મારી YouTube ચેનલ છે ત્યાં આગળ તમે બેટા મને ફોલો કરી શકો છો. અને બેટા મારી Instagram ID છે કે ડ્રીમ DREAM/21st. ઓકે બેટા, મારા 21 સપનાઓ છે એમાંનું એક સપનું છે બેટા. હવે આગળ સમજો કે સાહેબ અવયવો અને અવયવી કેવી રીતે કામ કરે છે એ પણ જોયું બેટા. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીધી છે આપણે. હવે બેટા વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા શું છે એ પણ જોઈ લીધું છે. પછી પ્રેક્ટિસ કરી એનો જવાબ તમારે જે પણ આવે કોમેન્ટ બોક્સમાં કરવાનો છે એ પણ તમે કરી લીધો છે મિત્રો. હવે પછી શું કર્યું બેટા? કે કેવી રીતે કામ કરે છે એ પણ જોયું છે. પછી પ્રેક્ટિસ કરી બેટા. આપણે પ્રેક્ટિસ કઈ કે અવયવો કેવી રીતે કામ કરે છે, એના પાછળ પ્રેક્ટિસના અવયવો કેવી રીતે પડશે એ પણ જોઈ લીધું છે મિત્રો. હવે સાથે બેટા ખાસ કરીને આ જોયું હતું કે 3 અવયવીનો સરવાળો કીધો છે. તો આના આધારે તમને બેટા એક મેં ક્વેશ્ચન આપ્યો હતો. એ ક્વેશ્ચન કેવો આપ્યો હતો બેટા? કે અહીં આગળ 6ના પ્રથમ 4 અવયવી અને 4 અવયવોનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર અને ભાગાકાર કરો. સાહેબ આટલું બધું પૂછાશે બેટા? આટલું બધું નહીં પૂછાય, પરંતુ આપણી મહેનત હોવી જોઈએ. ઓકે બેટા, રણમાં જઈને મેદાનમાં જઈને ક્યારેય પણ લોહી વહેવાય નહીં. લોહી ના વહે એના માટે બેટા પ્રેક્ટિસ કરવી પડશે, મેદાનમાં પરસેવો પાડવાની. તો બેટા મળીએ નવા ક્લાસમાં. તમારા ક્લાસ બેટા જોવાનું ચૂકતા નહીં. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલજો જેથી કરીને શિક્ષા અભિયાનમાં ભાગ બને. સાથે બેટા પ્રેક્ટિસ માટેની PDF મેળવવાનું ચૂકતા નહીં. ન આવે બેટા ન સમજણ પડે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાહેબ ખબર નથી પડતી, ફરીથી ક્લાસ બનાવવાનો પ્રયાસ કરો અને સમજાવવાનો પ્રયાસ કરો. અવશ્ય બેટા મારાથી બનતા પ્રયાસ કરીને કરી આપીશ બેટા. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.